ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ કલાકંદની રેસીપી। આવી નવી રેસીપી શીખવા માટે રીતિસ કિચનને સબસ્ક્રાઈબ કરો। રેસીપી પસંદ આવે તો લાઈક કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો। ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતો કલાકંદ એકદમ ટેસ્ટી લાગે છે। તેને ઘરે બનાવવો ખૂબ જ સરળ છે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કલાકંદ બનાવવા માટે મેં અહીંયા કઢાઈ રાખેલી છે, તેમાં આપણે થોડું પાણી એડ કરીશું। સાથે મેં અહીંયા 3 કપ જેટલું દૂધ લીધેલું છે, તેને પણ એડ કરી દઈશું। હવે દૂધને આપણે 10 મિનિટ સુધી ઉકાળી લઈશું। દૂધને આપણે તાવીતાની મદદથી સતત હલાવવાનું છે। ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું। તમે જોઈ શકો છો દૂધ આપણું ઉકળવા લાગ્યું છે અને તે પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે। હવે આ સ્ટેજ ઉપર લીંબુના ફૂલ એડ કરીશું। 1 જ ચપટી જેટલા લીંબુના ફૂલ એડ કરીશું। તમે તેની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેને આપણે મિક્સ કરી લઈશું અને તેને સતત હલાવીશું। લીંબુના ફૂલ એડ કર્યા બાદ આપણે ચેક કરી લેવાનું કે દૂધની કણી આ રીતે પડી છે કે નહીં। ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે। હવે તમે જોઈ શકો છો દૂધમાંથી બધી જ કણીઓ થઈ ગઈ છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણું મિક્સચર સારી રીતે થીક થઈ ગયું છે। હવે તેમાં ફ્લેવર માટે થોડો એલચીનો પાવડર એડ કરીશું, સાથે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણી સાઇડ્સમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે। હવે તમે જોઈ શકો છો તેનો કલર પણ બદલાઈ ગયો છે। તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સચરને ઠંડુ કરી લઈશું। હવે એક પ્લેટ લઈશું, તેમાં આપણે ઘી ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ આપણે તૈયાર થયેલા મિક્સચરને તેમાં પાથરી લઈશું। તમે તેની જગ્યાએ સ્ટીલના ડબ્બામાં પણ તેને પાથરી શકો છો। હવે તેને વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરીને સરખી રીતે પાથરી લઈશું। હવે તેને આપણે 8 કલાક સુધી રેસ્ટ આપીશું। હવે 8 કલાક બાદ તેને આપણે કાઢી લઈશું અને ચપ્પાની મદદથી તેમાં કાપા કરી લઈશું। કલાકંદ બનાવવા માટે મારે અહીંયા 45 મિનિટ જેટલો સમય થયો છે। તો તૈયાર છે આપણો એકદમ સોફ્ટ કલાકંદ। તો છે ને ઘરે કલાકંદ બનાવો એકદમ સરળ। તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો। બન્યો છે ને એકદમ સોફ્ટ અને એકદમ દાણેદાર બન્યો છે, તમે જોઈ શકો છો। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેમ છે। ફરી મળીએ નવી રેસીપી સાથે।